આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ડ્રાઈવર એસોસિએશનની હડતાલ જોવા મળી છે। ડ્રાઈવરોના સમર્થનમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ ચાલકો સમર્થનમાં આવ્યા છે। આજે સવારે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે જોવા આવ્યા હોય ત્યારે ભારત ભવન ખાતેથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી બસો બંધ કરતા જ પ્રવાસીઓ દુવિધામાં મુકાયા છે। અકસ્માત બદલ સજા આ એક જે નિયમ છે તે નિયમ અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ કલમ 304 હેઠળ અકસ્માત પહેલા જ 2 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ હતી। તે નવા નિયમ પ્રમાણે 5 વર્ષની સજા કરવામાં આવી છે। સાથે જ નવા સેન્કશનનો વધારો પણ કરવામાં આવ્યો છે। જે કોઈ પણ અકસ્માતમાં મૃત્યુ થાય અને ડ્રાઈવર ગાડી સાથે ભાગી જાય તો તેને હિટ એન્ડ રન કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે। અકસ્માત સંબંધી નવા કાયદાની અસર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જ પ્રવાસીઓને લાવવા લઈ જવા માટે જે બસો મૂકવામાં આવી હતી તેના ડ્રાઈવરો દ્વારા આજે સવારે પ્રવાસીઓ માટે બસો ના કાઢતા જ પ્રશાસનમાં દોડધામ મચી જવા પામી છે। આ હડતાલ છે એ બધાને માટે છે। બધા શું છે કે બધાને 5 વર્ષનો સજા 10 વર્ષનો સજા કરેલું છે ને 5 લાખ રૂપિયા ભરવાના હતા। ડ્રાઈવરોનો પગાર 8,000 મળે તો કઈથી ભરશે? એ લોકો ભરશે કઈથી ભરવાના? હા, અને 10 વર્ષ થઈ રહે તો શું કરવાના? પછી જિંદગી પતી જાય ને અમારી। હા, પછી બારી પોયડા શું કરે? કોણ ખવડાવે? કોણ પીવડાવે? કોણ પીવડાવવાનું છે? કોણ ખવડાવે? ખવડાવવાની જવાબદારી સરકાર લેતું હોય આ અમિત શાહ અને એ નરેન્દ્ર મોદી લેતો હોય તો અમે જવાબદારી લઈએ। એ જવાબદારી લેતો હશે ને અમારી બારી પોયડાને ખવડાવવા માટે તો અમે કંઈ વાંધો નહીં, તૈયાર છીએ અમે એ કામ કરવા માટે, બરાબર? હા, ને ઓલ ઇન્ડિયા યુનિયન આ ડ્રાઈવરો બધું કરે છે, ડ્રાઈવરો માટે જ બધું થાય છે। અને ડ્રાઈવરો બધું કરે એ લોકોને ખાવા પીવાનું બધું ડ્રાઈવરો જ કરે છે, બાકી કોઈ કરતું નથી, બરાબર? જ્યાં જવું હોય ત્યાં ડ્રાઈવરો જ કરે છે, ગમે ત્યાં જવું હોય તો। હા, અને એના સમર્થન ડ્રાઈવરોને જ એ કરી દેવાનું, 10 વર્ષનો સજા આપી દેવાનું, 5 લાખ રૂપિયા ભરવાનું। તો અમારી પાસે એટલા બધા રૂપિયા હોત તો અમે શું કરવા એ બધું ધંધો કરતા? તો અમે ડ્રાઇવિંગ ના કરતા ને અમે બીજો ધંધો કરતા। હા, અમે એટલા બધા ભણેલા હોત તો અમે બીજો ધંધો કરતા।